હવે તમે આ ખેતર જોવો, અત્યારે એક પણ ઝાડવું નથી આના બાવન્ટ્રી ઉપર. અહીંથી 3 વર્ષ બાદ જોઈ જો, અહીંયા 400 રોપા વાવેલા છે આખી બાવન્ટ્રી ઉપર. એટલે આ ખેતર કેવું લાગે છે અને આનું વાતાવરણ કેટલું સુધરે. એના કારણે જે અંદર ઉપેલો પાક રહ્યો ને, આનું ઉત્પાદન વધી જાય છે. હવે આ ખેડૂતને આ રોપા વાવવા માટે 1,42,000 રૂપિયાની લોન થઈ છે અને વર્ષોલમ કૃષિ કાર્ડમાં 6 લાખ રૂપિયા પાછા મળ્યા છે. એટલે આ ખેડૂતને મફતમાં 400 રોપા એના ખેતરના શેઢે વવાઈ. વર્ષોલમનું આ કામ મોરબી જિલ્લામાં તો ચાલુ થઈ ગયું છે. હવે ગુજરાતના બીજા 33 જિલ્લામાં ચાલુ કરવાનું હોય તો અમે 33 જિલ્લાના વોટ્સઅપ ગ્રુપ બનાવી નાખ્યા છે. એમાં તમે તમારા જિલ્લામાં આ નંબર ઉપરથી જોડાવો. આપણે સાથે મળી અને ગુજરાતના 18,000 ગામડાઓમાં 4 થી 5 વર્ષમાં દરેક ખેતરના શેઢે રોપા વાવી દેવા, જેથી આખા ગુજરાતમાં 33 કરોડથી વધારે ફળોના રોપા થાય. દરેક જિલ્લામાં 1-1 કરોડ રોપા. તો ગુજરાતનું વાતાવરણ સુધરશે, ખેતી સુધરશે અને ગુજરાતના 18,000 ગામડાના દરેક બાળકોને દરરોજ ફળ અને એમાંથી જુદી જુદી બનેલી વસ્તુઓ ખાવા મળશે. એટલે આપણો ખોરાક